જો તાલીમ કેમ્પમાં આપણે કેવી રીતે આવીએ છીએ, આ જુદા જુદા 51, 151, 551 વગેરે છે. એટલે ડોનરોને મેં સમજદારીપૂર્વક 151 માં લાવ્યો છું. તો ઓલા જૂના ગયા વખતે ડિક્લેર કર્યા હતા ને, જેનો ગેરલાભ લેવાનો છે, એ 151 આપણે ફેરવવા પડશે, કારણ કે નકર મને ખબર નહીં પડે. હું ક્યાંય ચેક કરવા તો બેતો નથી, એમાં હું આવ્યું એટલે હું નક્કી કરી લઉં છું. પણ કેટલાક વ્યક્તિઓ સમજ્યા વગરના નાખે છે. આવો એક જણે ગયા વખતે છે જ પૂરી ફી વાળે 551 નાખી દીધા. મેં એને મેસેજ કરીને લખ્યો તને લાગુ નથી પડતું, તો એને પાછા પૈસા ભર્યા નથી, અત્યારે બેઠો છે. પણ હું કોઈને નામ લઈને કેતો નથી, મેસેજ થી પર્સનલ કહી દીધું હોય, સમજે તો ઠીક છે, ના સમજે તો કાંઈ વાંધો નહીં. પણ તમે સમજી લેજો, તમને નથી લાગુ પડતું એ તમારે ભરવાના નથી. એટલી તો હવને એટલી તો ખબર પડે છે, હું માનું છું ત્યાં સુધી. નથી ખબર પડતી એવું નથી, દુરુપયોગ કરે છે, એટલી તો હવને ખબર પડે જ છે. તો જે લોકોને અહીં તાલીમ કેમ્પમાં આવ્યા છો, ગયા વખતે મેં એક ડિક્લેર કરેલું કે તમને નથી સમજાણું એવું તમને લાગે છે, કાઠિયાવાડી ભાષામાં તમને એવું લાગે છે કે મને હાવ નથી સમજાણું, તો તમે આવતા તાલીમ કેમ્પમાં 151 માં આવી શકશો. પણ આનો મિસયુઝ બહુ થયો છે. જે એડવાન્સ વસ્તુ હું ભણાવું છું તમને સમજાવવાની જ નથી. પ્રાથમિક બાબતો સમજી લો. કોઈ એક એન્ટ્રી છે એ તમને સમજાવી કામ કરાવજો 5000 રૂપિયા થાય છે કે નથી થતા? 5000 ને કોઈ કરી નથી દેતું. તો એક એન્ટ્રી કે બે એન્ટ્રી તમને આવડી ગઈ છે ને તમે ખોટી રીતે 151 નો લાભ લો તો એ વ્યાજબી નથી. છતાંય તમને મનથી એમ થાય તો ભરી દેજો, હું કઈ પૂછતો નથી, આપણે કઈ એક્ઝામ રાખી નથી. હવે ખોટા એમાઉન્ટ કેવા આવી જાય છે એ કહું, એને મેં હા પાડી છે ગયા વખતે. કદાચ તમે હતા કે નહીં મને ખબર નથી. કમરનો દુખાવો કોણ કરતો હતો? હા, તો એના માટે આ નથી એ કે મને કમરનો દુખાવો એટલે હું હુઈ ગયો હતો, કાંઈ વાંધો નહીં 151 ભરી દો. બીજા એક હતા એ કે મને શનિવારે વયો ગયો ભણીને, એટલે રવિવારનું મારે રહી ગયું છે, તો હું 151 માં આવી ગયા. આ આવા પાત્ર થાય છે ખરા? તમે વિચારજો. હજી એક છે એ કે મારે સેવા કરવી છે. તમે તો નથી ને સુરતમાં? હા, તો સેવા કરવી તો આપણે એકવાર પૂરી ફી ભરાય, નથી ભરવી હવે, બરોબર છે? કેપેસિટી ના હોય તો મફત બનજો મારી પાસે, બધા માટે લાગુ પડે છે. અને સેવા કરતા તો સારું મફત બનાવીશ, પણ યુઝ કરો ને. તમે વિચારજો, આ હિસાબો મૂકું છું એના આધારે કે તમે 151 ને પાત્ર મેં ડિક્લેર કરી દીધા, પણ કેવી રીતે પાત્રતા તમે નહીં કીધું તો હું કાંઈ ન કહેત. મેસેજ કર્યા એને મેં જવાબ બધાને દીધા છે. હજી 2 ભાઈઓ છે, પણ હવે બહુ છણાવટ નથી કરવી. ટૂંકમાં હવે 251 થાય છે. જેને નથી સમજાણું ને એમ થાય કે મારે પાછું આવવું છે, એક તાલીમ કેમ્પ તો લાભ આપીશ. વારંવાર નહીં કે નથી સમજાણું નથી સમજાણું નથી સમજાણું, તો આપણું ભેગું નહીં થાય. એ પહેલો છેલ્લો તાલીમ કેમ્પ હશે એનો, બરોબર છે? કે તું તારે આવી જા અને લાભ લઈ જા.